મિત્રો, આજના વિડીયોમાં હું તમને કંઈક એવી માહિતી આપીશ જે તમારા સ્વાસ્થ્યમાં ક્રાંતિ લાવી શકે છે. મિત્રો, એક ખાસ રીતના નાના નાના બીજ હોય છે જેને આપણે હલીમના બીજ અથવા તો અસાલિયાના બીજ તરીકે ઓળખીએ છીએ. અને આ બીજ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. મિત્રો, આ બીજ ફક્ત ખાલી પોષણથી જ ભરપૂર હોતા નથી, પણ શરીરમાં ખૂબ જ સરસ તાકાત આપવાનું કાર્ય કરે છે અને આપણા શરીરને ઘણી નાની મોટી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે. આજના વિડીયોમાં આપણે અસાલિયાના બીજ વિશે વાત કરીશું અને એક ખાસ ઘરેલું નુસ્ખા વિશે પણ વાત કરીશું જે આ અસાલિયાના બીજથી બનાવવામાં આવે છે અને તમને માથાથી લઈને પગ સુધીમાં ઘણા ફાયદા આપશે. અને આ જે ઘરેલું નુસ્ખો છે તે એક કુદરતી શક્તિવર્ધક દવાનું કાર્ય કરે છે અને જેને લગભગ બધા જ લોકો ઉપયોગ કરી શકે છે અને તમે નિરોગી અને તાકાતવર જીવન જીવી શકો છો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કઈ રીતે આ નાના નાના બીજ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, હલીમના જે બીજ હોય છે તે નાના નાના અને લાલ કલરના હોય છે, પરંતુ આ બીજની સાઈઝ જોઈને તમે તેને ઓછામાં ન લેતા, કારણ કે આના પોષક તત્વો તમને વિશ્વાસ ન થાય એટલા હોય છે. હલીમના બીજ ફાઈબરનો ભરપૂર માત્રામાં સ્ત્રોત છે જે આપણા પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતમાં ખાસ કરીને રાહત આપે છે. આ બીજની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે. અને આ બીજની અંદર સારી માત્રામાં કેલ્શિયમ પણ હોય છે જે આપણા હાડકાઓને મજબૂત બનાવે છે અને શરીરમાં હાડકાને લગતી બીમારીઓ થવા દેતું નથી. હલીમના બીજ આયરનની માત્રા સારી ધરાવે છે જે હિમોગ્લોબિન બનાવીને આખા શરીરમાં ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે, જેના કારણે એનિમિયા એટલે કે લોહીની કમીની બીમારી તમારા શરીરમાંથી દૂર થાય છે. શરીરમાં નવું લોહી બને છે અને શરીરમાં તાકાત પણ જોવા મળે છે. હલીમના બીજ ચામડી અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આની અંદર વિટામિન એ અને વિટામિન ઈ હોય છે અને આ બંને વિટામિન ચામડીના કોષને અને વાળના કોષને નવા ઉત્પન્ન કરવામાં તમારી મદદ કરે છે અને સૂર્યપ્રકાશથી પણ તમારી ચામડીને નુકસાન થતું અટકાવે છે. એટલું જ નહીં મિત્રો, વજન ઉતારવા માટે પણ આ બીજ ઘણા ઉપયોગી હોય છે, કારણ કે આની અંદર ફાઈબરની માત્રા વધુ હોય છે, જેના કારણે તમને પેટ ભરેલું ને ભરેલું લાગે છે અને વધુ ખોરાક ખાવાથી તમે બચી શકો છો, જેનાથી તમને તમારું વજન ઉતારવામાં મદદ મળી શકે છે. અને આ હલીમના બીજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે, કારણ કે આ બીજની અંદર ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે અને જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. તમે જોયું ને મિત્રો, આ નાના નાના બીજ શરીર માટે કેટલા ફાયદાકારક છે. મિત્રો, આ બીજનો તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો, પરંતુ અત્યારે હું તમને જે નુસ્ખો બતાવવાની છું તે તમને ખૂબ જ વધુ ફાયદો આપશે અને સાથે સાથે આ તમને સ્વાદિષ્ટ પણ લાગશે. તો ચાલો જાણીએ આ નુસ્ખા વિશે, કઈ રીતે આ રેસીપીને તમારે બનાવવાની છે અને કઈ રીતે તમારે તેનો ઉપયોગ કરવાનો છે. આ ઘરેલું નુસ્ખામાં તમારે પ્રથમ જોશે હલીમના બીજ અને તેની સાથે સાથે તમારે જોશે દૂધ, બદામ, સાકર, ખજૂર, અખરોટ, નાની એલચીના બીજનો પાવડર અને કેસર. હવે વાત કરીએ દૂધની, તો દૂધ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને કેલ્શિયમ તમારા હાડકાં અને દાંત માટે ખૂબ જ જરૂરી છે. દૂધની અંદર રહેલું વિટામિન ડી કેલ્શિયમને ગ્રહણ કરવામાં મદદ કરે છે, જે તમારા હાડકાં માટે અને રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. હવે વાત કરીએ બદામ, અખરોટ અને ખજૂરની. આ ત્રણેય વસ્તુ ફક્ત તમારા આ નુસ્ખાને ટેસ્ટ આપવા માટે જ નથી, પરંતુ આ ત્રણેય વસ્તુ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ
અને પ્રોટીન મળે છે અને તેમાં રહેલું વિટામિન ઈ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે અને ચામડીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. નાની એલચી તમારા પાચન તંત્રને સુધારે છે અને કેસર ફક્ત દૂધને સુગંધ આપતું નથી, પરંતુ કેસરમાં પણ ઘણા બધા સ્વાસ્થ્યને ઉપયોગી પોષક તત્વો છે. કેસરની અંદર બળતરા વિરોધી ગુણધર્મ હોય છે અને તેની સાથે સાથે તમારા મૂડને સુધારવાનું કાર્ય પણ કેસર કરે છે અને આ એન્ઝાયટી અને તણાવને દૂર કરવાનું કાર્ય કરે છે અને તમને ખુશ રાખે છે. તો મિત્રો, આ હતી તે વસ્તુ જે આ શક્તિવર્ધક નુસ્ખાને બનાવવા માટે જરૂરી હતી. હવે વાત કરીએ આ નુસ્ખાને કઈ રીતે બનાવવાનો છે અને પછી વાત કરીશું આ નુસ્ખાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. મિત્રો, આ નુસ્ખાને બનાવવા માટે સૌથી પ્રથમ તમારે જોશે 2 ટેબલસ્પૂન હલીમના બીજ, 1 ગ્લાસ એટલે કે 250 ml દૂધ, 1 ટીસ્પૂન પીસાયેલી દોરાવાળી સાકર, થોડું કાપેલું ડ્રાયફ્રૂટ જેમાં બદામ, અખરોટ અને ખજૂર, 1 ચપટી એલચીનો પાવડર અને 1 ચપટી કેસર. સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન હલીમના બીજ લેવાના અને તેને પાણીમાં 1/2 થી પોણી કલાક માટે પલાળીને રાખો, જેનાથી આ બીજ ફૂલાઈ જશે અને તેના પોષક તત્વોમાં પણ વધારો થશે. 1 ગ્લાસ દૂધને તમે ઉકળવા માટે રાખો અને દૂધ જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં આ પલાળેલા હલીમના બીજ નાખવાના, બધું કાપેલું ડ્રાયફ્રૂટ અને 1 ચપટી એલચીનો પાવડર પણ નાખી દો અને સાથે જ કેસર પણ ઉમેરી દો, જેનાથી આ ટોનિકની સુગંધ પણ સારી આવશે અને ફ્લેવર પણ વધશે. અને આ બધી વસ્તુને ઢાંકીને ધીમી આંચ ઉપર પાકવા દેવાનું અને તેના પછી આ રેસીપીને 1 ગ્લાસની અંદર કાઢો અને તેની અંદર 1 ટીસ્પૂન સાકરનો પાવડર નાખો અને સાકર તમે વધુ ઓછી તમારા સ્વાદ મુજબ કરી શકો છો અને બસ તેને હલાવીને આ શક્તિવર્ધક દૂધને પી જાઓ. આ દૂધને તમે ગરમ પણ પી શકો છો અને ઠંડુ કરીને પણ પી શકો છો. જેવી રીતે તમને પસંદ આવે એવી રીતે પી શકો છો. આ ડ્રિંકને પીવાનો શ્રેષ્ઠ સમય હોય છે સવારે નાસ્તાની પહેલાં, અને જો તમે ઈચ્છો તો આ નાસ્તાની સાથે પણ લઈ શકો છો. સારા પરિણામ માટે આ હેલ્ધી ડ્રિંકને તમે દરરોજ પીજો. હવે વાત કરીએ કે આ વ્યક્તિએ ન પીવું જોઈએ. આની અંદર સાકર હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ ન જ પીવું જોઈએ અને જે લોકોને દૂધની એલર્જી કે દૂધને લગતી બીમારી હોય તેવા લોકોએ પણ આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. તે ઉપરાંત પ્રેગ્નેન્ટ થયેલી મહિલાઓ અને બાળકને સ્તનપાન કરાવતી મહિલા હોય તો પોતાના ડૉક્ટરને પૂછીને જ પછી આનું સેવન કરવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.